હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ અત્યારે તો સવારમાં કમ્પ્લેન લઈને આવ્યા કે પાપા મને બધા જોઈને મને હસતે છે. બધું સારું કહેવાય ને બેટા. એમ આપણામાં કંઈ ખાસ હશે ને ત્યારે લોકો આપણે પર હશે ને. હે એટલો આમ આભાર માનવાનો કે આપણને જોઈને કોઈ તો હસે તો છે ને યાર. બબો બબો હોન રુચિતા સરસ મજા રોમેન્ટિક સોંગ ગાતા હતા. લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો. ધનવી તો સર્વેન્ટ જતી રહી બીજા રૂમમાં. હા બેટા, નહીં બસ નહીં કરું નહીં કહું મારી કો કઈ નહીં, બસ સોરી. એ ગરમ છે બેટા. કાંઈ કરવાની મજા આવે. અને હમણાં છે ને એ કોઈ બેન્ડ બાજા કંઈક વાગતું હતું, સાઉન્ડ વાગતું હતું, તો ધનવી સાંભળી ગયા તો મમ નાચવા માંડી. ક્યાં જવાનું? ડાન્સ કરવા જવાનું? વરઘોડો જોવાનો? આવું બધું એના ધનવી એના રુચિતાન પાછું બહુ ગમે. અમારે લોકો ફેમિલી જોડે હોય ને કોઈ વરઘોડો જોતો તમારે સ્ટોપ કરી દીધી પડે. રુચિતાને બહુ ગમે જોવાનું. હે છે ને? શું બનાવો તાર? હા મમ્મીને જવું છું પણ ધની ઉભી એટલે કે તું એને થોડુંક હેન્ડલ કરી લે, હું જાઉં. હા આજે સન્ડે છે ને, કેટલા વાગે? 8:30 વાગે હું ઉઠ્યો. તો થોડી સારી ઊંઘ મળી, કારણ કે કાલે 12:30 વાગી ગયા હતા. અને આજે બેચેરાજી તો કશે જવાનું નથી, પણ ઉનાવા જવાનું છે. ડુંગરિયાનો બહુ મોટો વિશાળ પ્રોગ્રામ છે. તો અમારે આખી ફેમિલીને ઇન્વાઇટ કર્યા છે કે વિશાળ ફેમિલી સાથે આવવાનું છે. 20 કિલોનો બોરો ઉપાડી ગયો ઉપર, એટલે હાફી ગયો હું તો. એટલે હવે જોઈએ છે કેટલું સેટિંગ થાય છે, કારણ કે આજે છે સન્ડે, એટલે થોડું ક્રાઉડ વધારે હશે રેસ્ટોરન્ટમાં. એટલે બાકી આખી ફેમિલીને ઇન્વાઇટ કર્યા છે. જોઈએ છે કેટલું સેટિંગ થાય છે. અત્યારે ચાલ બેટા ફટાફટ એ રીતના લઈ જાઉં છું રવિ સભામાં. 10:30 વાગી ગયા છું. ચલો ભાઈ, અત્યારે એ જણા એનો ભાઈબંધ 2 જણા જઈ રહ્યા છે સાયકલ ઉપર. બેટા ધીરે ધીરે ચલાવજો. એ ધીરે બેટા. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રવિવાર છે, બધા ઘરે છે, તો સાથે આપણે કંઈક નવી વાનગી બનાવીએ. તમારી સાથે પહેલાં પણ શેર કરી હતી, પણ અત્યારે કોઈ આપણી પાસે નવું કોઈ આવ્યું હોય, જોતું હોય, તેને આપણી વાનગીની માહિતી જાણવા મળે. એટલે આજે બનાવીશું આપણે પૂરણપોળી. પૂરણપોળીનો મસાલો કેવી રીતે બનાવવાનો અને કેવી રીતે મેં બાફી તમારા સાથે શેર કરું. મેં દાળ છે ને બાફી લીધી છે સવારે. એમાં દાળ હંમેશા બાફો ત્યારે થોડું માપનું પાણી નાખવાનું. જે આપણે રોજ રેગ્યુલર દાળ બનાવતા એના કરતાં થોડુંક ઓછું પાણી નાખીને આને બાફી દેવાનું. એમાં શું શું નાખવા માટે લીધું છે? વલિયારી છે, એલચી પાવડર છે, ખસખસ છે, વલિયારી અને 2-3 લવિંગ નાખ્યા છે. અને આ કોપરું, સૂકું કોપરું છે, એને મેં ચીણી લીધું છે. આજે આપણે ગોળ અને ખાંડ 2 મિક્સ કરીને કરીશું. બધું સાથે આપણે આનામાં નાખીને મિક્સ કરી લઈએ. ગોળ અને ખાંડ પણ નાખી દઈએ. એટલે આપણાને એકલી ખાંડ નાખીને નુકસાન ના કરે, એટલે ગોળ અને ખાંડને આપણે મિક્સ કરીને ઉપયોગ કરીએ છીએ. તમારી પાસે જે આપણે ઘી બનાવીએ છીએ એમાં જે પેલું ઘોઘરું હોય છે એ પણ માવું પણ તમે આની અંદર નાખી શકો છો. બધું ધીમે ધીમે આપણે સરસ મિક્સ કરીશું. ગોળ અને ખાંડનું પાણી છૂટશે એટલે હજી પણ પાછું નરમ થઈ જશે. આવી રીતે આટલું કઠણ જ માવો હોવો જોઈએ, તો તમારે બહુ વધારે મહેનત કરવી ના પડે. હજી ગોળ અને ખાંડનું પાણી છૂટશે એટલું જ. હે અવાજ બંધ કર. બસ આ મસાલો સરસ આપણે મિક્સ કરી લઈએ અને સાઈડમાં બીજું પણ આપણે કામ કરતા થઈએ. એટલે આના પર પણ ધ્યાન રહી અને આપણે મસાલો પણ આપણો સરસ થઈ જાય એટલે આપણું પૂરણ મસ્ત તૈયાર થઈ જાય. જેમ ગરમ થશે એમ એનો ગોળ ઓગળતો જશે અને આની અંદર મિક્સ થતો જશે. બસ આપણે આને ધીમા તાપે એને થવા દઈએ. આપણો માવો કમ્પ્લીટ મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે એને થાળીમાં થાળી દેવાનો, એટલે એની જાતે કઠણ થોડો થઈ જશે. એટલે આપણે વેરમી જે બનાવીશું ને ત્યાં સુધી અડધો કલાક પહેલાં થાળીમાં સરસ ઠંડો કરી દેવાનો.
પછી આપણો માવો કમ્પ્લીટ તૈયાર. હવે મેંદો અને ઘઉંનો લોટ બાંધીને એનું પછી આપણે આગળ પૂરણ બનાવીશું. આજે તો માથે ચડી કેમેરા ચાલુ કરો એટલે મોઢું અંતાડી દે. હા હા માથામાં વાર તો દેખાતા નહીં. હે નીચે ઉતર ઉતર નીચે ઉતર. બાને મદદ તો કરાવ. હા દોરી દીધા એવું કરી હતી મત છે ને મજા. હજુ બાને કે બા હું હજુ જોડું કે બાને કે બા જોડું હું કે ને કે ને. ચલો ભાઈ 1 વાગ્યો છે. ઓહો વીરબી અરે વાહ ભાઈ હજી બને આને જોઈશે એવું છે. ચકાચક સરસ બનાવો વીરમી બનાવો. પાછી જતી રહી. ચલો ભાઈ ગરમા ગરમ વીરમી બટાકાની સબ્જી અને કઢી. એ જતી હતી રોટલી આપવા કૂતરાઓને બરાબર ચાલુ કર પાછી જતી. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઉનાવા અને આ છે ગુરુ મહારાજનું. ખાલી અહીંયા તમે પાર્કિંગ જુઓ કેટલા લોકો બોલાવે છે જુઓ ખાલી કેટલું બધું પાર્કિંગ છે. આ બધા બહારથી આવેલા છે. ટુ વ્હીલરનું પાર્કિંગ આખું અલગ અને લોકો જે ગામના હશે એ અલગ. લગભગ 1500 થી 2000 માણસોનું છે. તમને બસ પેલા ગુરુ મહારાજ દર્શન પણ કરાવું અને કે જમવાની વ્યવસ્થા કરી છે એ પણ તમને બતાવું. જુઓ આ બધા ચૂલા હાલ બધા ચાલુ હતા બરાબર. ગામની બધી જે બહેનો ખરી ને લગભગ 50 જેવા ચૂલા પર અહીંયા રોટલા બનાવતા હતા ગરમા ગરમ અને ત્યાં આગળ સ્ટોર કરેલા છે. આ છે ગુરુ મહારાજનું મંદિર. અહીં તમને મસ્ત દર્શન કરાવું. હા તું ગાડીની અંદર આવ બેટા. આની હિસ્ટ્રી મેં તમને ઓલરેડી આગળના એક વિડીયોમાં મેં કીધેલી હતી. જય શ્રી ગુરુ મહારાજ. જો ભાઈ અહીંયા ખાલી તપેલું તમને આજ તો બતાવવાનું છે. હા યાર શું કરું લેટ તો લેટ. બતાવજો તપેલું બતાવજો. અરે બોલજો ખાલી સહેજ. જુઓ ચકાચક. હા 50% પૂરું થઈ ગયું એમ ને. સરસ સરસ. ચૂલા પર બનતું હોય મોજે મોજ હોય. જો ખાલી પબ્લિક જુઓ. આવું તો મેરેજ આપણો જમણવાર હોય ને એવું ના હોય. એ તો ગામનું રસોડું કહેવાય. તો મસ્ત છે ને. બધી પબ્લિક સારી રીતે શાંતિથી જમી રહ્યા છે. જો ભાઈ સરસ મજાનું આયોજન છે ને. અને અહીંયા આગળ તો જો તાપણું જે ચાલુ છે. ખુરશીની વ્યવસ્થા છે બધી કમ્પ્લીટ. અને આ બધા અમારા વેપારી મિત્રો ચિરાગભાઈ છે, પાર્થભાઈ છે, ઘણા બધા હતા, હિતેશભાઈ છે, બધા મજે મોજ. હા બેટા હા. જો ભાઈ ડુંગળીયાનું શાક, ગરમા ગરમ રોટલા અને ગાજરનું અથાણું, પછી ગોળ અને મસ્ત મસાલાવાળી છાશ છે ને સુપર. અને આ જે આયોજન ખરું ને હિતેશભાઈ છે, સંજયભાઈ છે, સચિનભાઈ છે, આ બધા ભેગા થઈ હા અને બહુ સરસ વર્ષોથી આયોજન કરે છે. મારે તો બીજી વખત લાભ લીધો છે. કેવું બેટા જોજો આનું મોઢું અંતાડી દો. મોઢું અંતાડી દીધું. શું કહેવાય છે? એકદમ ફૂલ થઈ ગયું પેટ. એ કોઈ દી રોટલો ખાતો નથી. આજે ભાઈએ શું ખાધું ખબર? રોટલો અને પનીરનું શાક. હે શું ધનુ શું ખાધું? પીઝા ખાધા ધનુ. બોલો આ ચોપલી શું ખાધું એ તે? હા અમે પીઝા ખાધા ને દેશી પીઝા. મજા આવી ગઈ. હે ને દેશી પીઝા. હા હે સાહેબ ખરેખર એક સત્ય વાત તમને કહું. આજકાલ લોકોનું હે બખા બંધ કર ને ટેટા કરાતે. આજે પ્રમાણે જે મેનેજમેન્ટ હતું ને કોઈના જોડે રૂપિયો લીધો નથી. અમુક ગ્રુપ ભેગા થઈને જે ગામના ગ્રુપ હોય ને એ ગ્રુપ ભેગા થઈને આટલું સરસ મજાનું આયોજન કર્યું હતું. અને કોઈ રસોઈયો નતો બોલાયો. જે ગઈ સાહેબે તમને વિડીયો બતાવેલું હતું. અરે બેટા છપને કોઈ રસોઈયો નહીં બોલા. બધું જાતા લોકો બધા મહેનત કરે છે. અને જે રોટલા વાળા જે બેન જે રોટલા બનાવે ને એ બી ગામના બધા બહેનો બધા ભેગા થઈને રોટલા બનાવે. અને જે પ્રેમ મળે ને અને જે પ્રેમથી જે પીરસાયું હોય નેક્સ્ટ લેવલનું. અમારે ત્યાં આગળ ડુંગળીઓ ઘણી જગ્યાએ બધા મળે છે પણ આજે જે ટેસ્ટ હતો ને એ અલગ જ નેક્સ્ટ લેવલનો એ કદી ના બને. આ જગ્યા સિવાય બીજે કદી ના બીજે કશે જ ના બને. બાકી પ્રેમથી જમાડે અને પ્રેમથી આપણે ઇન્વિટેશન આપ્યું હતું એટલે અમે આવ્યા હતા. એ ઉનાવાળા જેટલા બી આ ઓર્ગેનાઇઝમાં હતા બધાને થેન્ક યુ સો મચ. ખરેખર બહુ જ મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ. અને જોડે જોડે પાર્સલ પણ કરીને આપેલું છે બરાબર. એટલે મમ્મીને પણ ખવડાવીશ
મમ્મી બી રાજી થઈ જશે. ગઈ સાલ મેં મને પાર્સલ કરેલું તો આ બધા ખુશ થઈ ગયા હતા કે ભાઈ જોરદાર હતું. ચપ્પર એમ છે અને તમે જુઓ ખાલી નવેની વાત કે એ કદી રોટલો ખાતો નહીં ને આજે રોટલા ને શાક ખાધું એટલે કેવી જમાવટ કરીએ સા લોકો હે. જબલી હંતાઈ ગઈ, જબલી હંતાઈ ગઈ. જો હંતાઈ ગઈ. આને વિડીયોમાં કેમ નહીં આવું એ જ ખબર નહીં પડતું ભાઈ. એ જ નહીં આગળ સરસ મને ફોટો પાડવો છે. ચલ મસ્ત એમ પોઝ જતો રહો પેલા. એ તો अपन की स्टाइल है. क्या बोला अपन की स्टाइल है. કોણ જમી લીધું છે? કેવું હતું? હા બોલ લેટર. અને જમવાનું કેવું હતું? એટલે સબ્જી મજા આવી ને? કાદી ભાવ છે? મજા આવી ગઈ ને? બસ યાર. જો મમ્મી વિડીયો ચાલુ કરું ને એટલે જો આવું કરે. ઉપર આવી સ્ટેજ ઉપર ફોન લે, મારો ફોટો આમ પાડ, મારો ફોટો આમ પાડ. કેવી એક્શન કરે? આમ ફોટો પાડ, આમ ફોટો પાડ. હા કેટલા ફોટા પડાય ઘરે જઈને જોજો. શું વાત છે? મમ્મી આ જો. લે આપણે ઘરે જઈએ. ચલો. બહુ ખવાઈ ગયું લાગે, પેટ પટારા જેવું થઈ ગયું લાગે. હે આ તો રોટલા ને શાક ખાવાની જે મજા આવી દેશી જમાવટ આવી, દેશી જમાવટ. ખરેખર ભાઈ હું તો એક જ વસ્તુ માનું છું કે શિયાળામાં જો મેરેજ હોય ને તો સરસ રોટલા શાક નો પ્રોગ્રામ કરાય. ખરેખર ભાઈ પેટ ફૂલ થઈ જાય. પહેલા દેશી ભાણું જ હતું, તો હવે ફાસ્ટ ફૂડ ને બધું ચાલુ થયું. જે મજા હતી ભાઈ આજે લાજો બાબા. હા એટલું સાંભળો, પેટ ફૂલ થઈ ગયું. હે હમણાં તું એક હાથ છોડે પછી બે હાથ છોડે. હા પછી અમારા બે હાથ પકડ બેટા, એ ના કરાય. પછી સ્ટન્ટ નીકળી જશે તારો. હા બેટા હાથ પકડ. ચલો ભાઈ કાલે છે ને નાતાલ છે તો બધાને હેપી નાતાલ, હેપી ક્રિસમસ. હેપી ક્રિસમસ. હેપી કિસ્મત. કિસ્મત ને કિસ્મસ. કિસ્મત બધાને હેપી કિસ્મત. નસીબમાં હોય જ બધાને મળે છે. આઈ હોપ કે બધાને આમાં ઘંટી વગાડતો કોઈ ફેઈ આવે ને સરસ મજાની કોઈ ગિફ્ટ આપી જાય. અને આ ગિફ્ટ ખોલેલા આઈફોન 15 પ્રો મેક્સ 1 TB નીકળે. બલ્લે વિશાલભાઈ અમે મહેસાણામાં જ રહીએ છીએ. મારે માસીને મળવું છે તો રેસ્ટોરન્ટમાં જઈશું અમે પણ. 100% મોસ્ટ વેલકમ. સવારમાં ના આવતા, સાંજે માસી ત્યાં જ હોય. વિડીયો જોઈ લેવાનો માસી હાજર છે કે નહીં. લગભગ શું ને 7:30, 8, 9 વાગ્યા સુધી મમ્મી બેસશે. જય શ્રી કૃષ્ણ. સરસ સબ્જી અને સાઉથ ફોલમાં છે પણ ડોકરીને ફાફડા ગુજરાતી શોપમાં લેવા જઈએ છે. મળે તો બધી પણ નકામું હોય છે. ઓહો ઢોકળા ફાફડા ખાવા જાય મને ઠેકાણા હોતા ને. ઢોકરી મેં લખવાનું થોડું મિસ્ટેક થઈ છે, આપણે પછી સમજી જવાનું. ઢોકળામાં ફાફડા ખાવા જાય પણ હારા મળતા નહીં, નકામું હોય છે. તો અમારે રેસીપીના વિડીયો જોઈ લો, જાતે બનાવો. સરસ આઈડિયા તો હું આપું છું તમને. જાતે બનાવો, બહુ મજા આવશે. એટલા માટે હું દર વખતે મને એમ થાય કે એકને એક શું બતાવું, પણ ઘણા નવા વ્યુઅર્સો છે એ લોકોને જાણવા મળે કે આપણા ઢોકળા બગડતા હોય તો માસીની રીત કેવી છે, તેનાથી આપણા સોફ્ટ ઢોકળા થઈ શકે. ખમણ તમે બનાવવાનું ટ્રાય કરશો તો કદાચ ખમણ વ્યવસ્થિત નહીં બને, બરાબર, કારણ કે ખમણમાં પ્રોપરલી સ્ટ્રીમ જોવે, બરાબર, એનું કુકર આખું અલગ આવે, એનો લોટ અલગ આવે, બરાબર. તમે ગમે તેનો તૈયાર લોટ બજારમાંથી લાવો, અમુક કંપનીનો, કોઈ પણ કંપની, હું કોઈ કંપની પર નામ નથી આપતો, મારું વાગે એવા જ બનવાના એ ફાઇનલ છે, કારણ કે લોટ એ લોકો અલગ પ્રકારનો વાપરે છે અને પછી બધું કાળા જાદુ થાય છે, એટલે આમ ફૂલી જાય. દુબઈ બધા નહીં હોય એ તમને કહું, બધા એવું નહીં કરતા. દુબઈનું ફેમસ હબૂશ ખબૂશ ફલાફલ અને બરોડાનું ટમટમ તમારા વ્લોગ જોવાની મજા આવે છે, પણ નવું જાણવા મળે. થેન્ક યુ સો મચ હિરેન સોલંકી. ખરેખર અમે ખાધું હતું,
અમારા ઘરે આવ્યું હતું બરાબર. હબૂસ ને ખબૂસ પણ અમે 2 દિવસ ખાધું ને મેં તો ત્રીજે એક જ ખાધું તો મજા આવી હતી મને. હા. બરાબર. એના પર પેલું હની નાખ્યું હતું. હા. મધ નાખ્યું. એટલે શું કે આ બધી વસ્તુ શું ત્યાં બેસીને શોપ પર બેસીને ગરમ ગરમ ખવાય અને અહીં લગીને આવે ને તે એ જરાક નરમ પડી જતું હોય એટલે એને ખાવાની મજા નહીં આવતી અને તાજું તાજું આવે તો ખાવાની મજા. જેમ અમારી સાઈડે તમને ગરમ ગરમ ખાવાની મજા આવે ને એમ ઘરે લાવીને થોડી ઠંડી પડી જાય એના જેવું હબૂસ ને ખબૂસ હતું. એટલે વિશાલભાઈ મારે પણ ધનુ જેવું ક્રિશુ છે ધનુ જેવું ક્રિશુ. ઓકે તમારી બેબી છે ને નાની ધનુ જેવી. ક્રિશુ કલર આપો પણ બુકમાં લખો દિવાલમાં લીટા કરશે. અમને બેબી આવે છે 30/12 3 વર્ષ પૂરા થશે. તો બેન 29 તારીખે ખાસ કોમેન્ટ કરજો. બરાબર. આપણે 100% ધનવીના જોડે ટ્રાય કરીશું બર્થડે વિશ કરાવવાનું. કારણ કે હવે ધનવી છે ને કેમેરામાં આવતી નહીં, તમે જોયું ને આજે કેમેરામાં આવતી નહીં, પણ તો હું બર્થડે વિશ કરાવીશ. એને ખબર પડી જાય છે કારણ કે અમને જે બેબી છે ને એ રોજ કહે છે કે ધનુનો વિડીયો કરો ને, ધનુનો વિડીયો કરો ને. હા કેમ મજા આવે બેન, છોકરી આપણે મસ્ત મીઠું મીઠું બોલતી, કેમ મજા આવે. તમે મોઢ ઘાંચી કાસ્ટના છો કે કઈ કાસ્ટના છો કહેશો જી. અમે મોદી સમાજના છીએ, કાંઠા સમાજ જે અમારું ખરું, અને મૂળ ઘાંચી કહેવાય. હા અમારા જ્યારે છોકરા અમારે ભણવા જાય તો અમારે મોઢ ઘાંચી જ લખાય ત્યારે આપણને સ્કોલરશીપ મળે. હા કરતો આપણી જ્ઞાતિમાં મોદીમાં મોઢ વાણિયા પણ લખાય કારણ કે મારા આ વિશાલને મોઢ વાણિયા લખેલું છે, કમલેશને મોઢ વાણિયા લખેલું, ભાવેશે મોઢ ઘાંચી લખાયું એટલે એને સ્કોલરશીપ મળી છે. એટલે આપણે જ્ઞાતિ એક છે અને આપણને મોદી સરકાર આપે છે સ્કોલરશીપ તો પછી મોઢ વાણિયા લખવાની શું છે. આપણે મોઢ ઘાંચી છે તો મોઢ ઘાંચી છે. વિશાલભાઈ નાચોસ બહુ ફેમસ છે, બધાને ભાવે. બ્રિટિશમાં ફેમસ છે, તૃષા યુએસ હવે બધાને ભાવે છે. ઓકે ભાવે છે, ભાવે તમે લખેલું છે કે નાચોસ. એટલે એટલું બધું ખાય બધા નાચોસ. નાચોસમાં ચટણી આવે એક જાતની. નાચોસ કયું કે જે આપણે કડક પૂરી નહીં ખાતા એના જેવી પીળા કલરની પૂરી આવે એને નાચોસ કહેવાય. તો પેલી હેજના માટે હું પેલું ચોકલેટ નું ફ્લેવર બધું લઈને આવીએ શું હતું? એ નાચોસ ના કહેવાય. નાચોસ આપણે ઘણા વખતે પેલા પેકિંગમાં નહીં આવતી પેલી એમાં ભાવે છે એક બે વખત નથી કડક ના ત્રિકોણ આવે મકાઈના લોટની. હા 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 એને નાચોસ કહેવાય. ઓકે. હવે અમારું સવારના બ્રેકફાસ્ટમાં લોકો વધારે ખાય છે. એવું ખાતા હશે પણ એની સાથે ચટણી કેવું કઈ હાલે ને એટલે ચાલે. દૂધમાં નાખવાનું કઈ પછી. અચ્છા એવું છે. અહીંયા કોર્નફ્લોર નાખ શું કહેવાય પેલું શું કહેવાય આમ જાણો હું નાખે બાબા ક્યાં નાના છોકરાઓ માટે શું નાખે કોઈ મોર મીઠા નાખે કોઈ ફલાણું નાખે ને. વિશાલભાઈ એવું કહે કે જય શ્રી કૃષ્ણ લંડનમાં કોવર્ડમાં ગાર્ડનમાં જેકેટ પોટેટો બનાવીએ છીએ માય ફેવરેટ. ઓકે જાકેટ પોટેટો કે જેકેટ પોટેટો એ મને ખબર નથી, બાકી પેલું રેપર તો બનાવે ને રોટલી વાળું સેમ ટુ સેમ. અચ્છા એવું જ આવે છે, એવું જ આવે છે ને. એને ફ્રેન્કી કે ને ફ્રેન્કી હા આપણે અંદર પેલું બટાકાનું માવો ને ફ્રેન્કી અને ત્યાં આગળ કોણ જેકેટ પોટેટો કે એટલે એના પર જેકેટ પહેરાવી નાખે બરાબર રોટલી ઉપર બરાબર. એટલે રોટલી જો એને જેકેટ કહે કે इसको જેકેટમાં ડાલો. એટલે પછી એમાં ટોમેટા અને બધું નાખીને પછી પોટેટો બધું કરીને ખવડાવે ખાઈ લો ભાઈ. તૃપ્તિબેન તો સારું કે ભાઈ ફાફડા જલેબી નો ઠેકાણા નહીં પડતા, પણ આ જો જેકેટ પોટેટો ફાવે છે એમને ખાવાનું મેળ પડી જાય તમને. ભાવે ને એ મહત્વનું છે. બધા કોમેન્ટ કરે વિશાલભાઈ અમારે મજાક મસ્તી કરવા માટે કોમેન્ટ લીધી શું? ના તો ખાલી જસ્ટ મારો નોલેજ મારો વધારો થાય એટલા માટે. વિશાલભાઈ અમેરિકા વધારે પીઝા અને બર્ગર જ ખવાય છે, બધું જ ગુજરાતી ફૂડ જાતે જ બનાવવું પડે. આ તમે જે નીચેની જે લાઈન લખી ને એ ખરેખર જાતે બનાવીને બહુ સારામાં સારી લાઈન છે, બહુ બેસ્ટ લાઈન છે. અને પીઝા અને બર્ગર તો સૌથી વધારે પીઝા અને બર્ગર બહુ વધારે ખવાય છે ને. અને અહીંયા આગળ આપણે
દાબેલી છે, વડાપાવ પાણીપુરી છે. છે તમારે ત્યાં પાણીપુરી મળે છે કે નહીં મળતી અમેરિકામાં? આપણા ગુજરાતી જ્યાં વસ્યા હોય ને ત્યાં બધું વસ્તુ ત્યાં બધું જ મળે. અને ના મળે ને તો એનો કોઈક તો ધંધાનો વેચ તો ગોતી જ નાખે કે ભાઈ અહીંયા આગળ પાણીપુરીની કમી છે, આપણે પાણીપુરીનો કંઈક ધંધો કરીએ છીએ. એટલે ગમે તેમ બોર્ડર ક્રોસ કરીને પહોંચી જાય. હા. ભાવનાબેન શું કહી દે? કહું અમારું ફેમિલી મેક્સિકન ફૂડ ટાકો બેલ વધારે ખાય છે. ટાકો બેલ? અરે હા, ટાકો બેલ મેં તમને જો કહ્યું ફ્રેન્કી, સોરી, આ ટાકો બેલ એર્યું હોય. મેં એમના વિડીયોમાં જોયું ટાકો બેલ. આજે ફ્રેન્કી કહીએ ને એ ટાકો બેલ છે. તમારી રેસ્ટોરન્ટનો ફૂલ વિડીયો બનાવો પ્લીઝ. 100% શોર્ટ ટાઈમમાં બનાવીશું બસ. કારણ કે કદાચ શું ભાવેશ બનાવશે ને તો એ તમને ઇઝીલી ખબર પડશે, કારણ કે એની કઈ કઈ પ્રોડક્ટ છે, શું છે, કઈ રીતનું છે, એ બધી ઇન્ફોર્મેશન તમને મળશે. એમ 100% બનાવીશું બસ. એનું આપણે અનબોક્સિંગ કરીશું. હેલો બોથ યોર બ્રધર્સ, મેની સેલિબ્રેશન. આઈ હોપ કે ખૂબ જ આગળ વધારે. ટુમોરો મારા ભાણિયાનો બર્થડે છે. રિયાંશભાઈ, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે રિયાંશ. અને એ લખી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં અમે રહીએ છીએ, ત્યાંનું ઇન્ડિયાનું સમોસા ચાટ ખૂબ જ ફેમસ છે. હા, સમોસા મને બહુ ભાવે. હું ભાવનાબેન ગાંધીનગરથી. અમારી જમીન ત્યાં જ છે. ક્યાં? ગિફ્ટ સિટીમાં. તો તમારે આવ્યું હશે, કોઈ કોન્ટેક્ટ કર્યા હશે, કઈ જગ્યા હોય તો કહેજો. ગિફ્ટ સિટીમાં જોડે એની તો સોશિયલ મીડિયામાં તો ગિફ્ટ સિટીમાં પેલું છૂટછાટ આપીએ. અચ્છા, આ તો ખાલી હજુ શરૂઆત છે, હજુ જુઓ આગળ. એટલે શું કે એનો આપણા બધા એ લોકોનું કહેવાનું એવું કે બધા બહારથી આવે ને એ લોકોને છૂટછાટ મળી રહી. કશું નથી મમ્મી, બધું છે. તો વિશાલભાઈ, મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે મહેસાણા પાસે ધુમાસણ ગામ છે, ત્યાં પશુ પક્ષીઓ માટે 1 કરોડનો બંગલો બનાવ્યો છે. તો એ સાચું છે? હા, સાચી વાત છે. હા, બંગલો બનાવ્યો છે, વાત સાચી. પણ એ બંગલો કઈ કેટેગરીમાં તમને કહી દઉં. માટલા મૂકીને હું તમને એ જ કહું છું. આપણે ગામડું હોય ને તો ગામડામાં એક આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે, બરાબર. ત્યાં આગળ જે પંખીઓ ખરા ને એ પંખીઓ અંદર રહી શકે, માળો બનાવી શકે, એવું આખું સ્ટ્રક્ચર બનાવેલું હોય, બરાબર. તો એ રીતનું એનું આખું એ બંગલા ટાઈપનું બનાવ્યું છે. મતલબ બંગલો નથી, આપણે જે ઘરે રહીએ છીએ એવું આપણું ઘર જેવું નથી, આખું સ્ટ્રક્ચર ગોળ રાઉન્ડ બનાવેલું છે, બરાબર. જેને આપણે પંખી ઘર કહીએ ને એવું પંખી ઘર બનાવેલું છે. લગભગ કોઈ 1 કરોડનું નથી, પણ લગભગ 35, 40 કે 50 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો હશે, બરાબર, એટલા સ્ટ્રક્ચર બનાવવાની અંદર. પણ હું તો કહું 1 લાખ રૂપિયા બી થાય તો એ કેટલી મોટી વાત છે કે ભાઈ લોકો આપણા સમાજમાં લોકો બેઠેલા છે કે ભાઈ પક્ષીઓનું પણ વિચાર કરે છે. ખૂબ સારી વાત છે. અને ગુમાસણ જે ગામ છે ને એ બહુ સદ્ધર ગામ છે. બધા બહાર એમાં છે ને બધા અમારા મોટા ભાગના અહીંયા આજુબાજુ નોર્થ ગુજરાતમાં જેટલા બી તમે ગામડા ફેરવો, ખાસ કરીને મહેસાણા જિલ્લામાં એક મળી જશે તમને અમેરિકામાં. જય શ્રી કૃષ્ણ. ન્યુઝીલેન્ડમાં કીવી ફ્રૂટ અને અવાકાડો વગર કંઈ જ નથી. અમે ગુજરાતીના ફાસ્ટફૂડને ખૂબ જ મિસ કરીએ છીએ. વાહ ખ્યાતિ બેન, વાહ. ચલો, કોઈ તો ગુજરાતી ફૂડને યાદ તો કરે છે. સરસ 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 સરસ. બસ અમને એમ યાદ કરતા રહો, ખાતા પીતા રહો, મોજ કરતા રહો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.